विद्यार्थी मित्रों, माय सेल्फ हार्दिक सर श्री सारस्वत विद्यालय वापी में आप सौનું स्वागत है। मित्रों, આપણે प्राणी सृष्टि वर्गीकरण में वातो करी रह्या छे। घणी बधी वातो थई गई। हवे आजे आपणे वात करवाना वर्ग उभयजीवी विषे। लास्ट टाइम आपणे मत्स्य विषे वातो करी हती, कास्थी मत्स्य अने अस्थि मत्स्य, अने एमां आपणे एने एक तफावतना स्वरूपमां रजू कर्युं हतुं अने सरळ करी दीधुं हतुं अने एना घणा बधा उदाहरणों पण आपणे लीधा हता अने कीधुं हतुं के एना परथी घणा एमसीक्यू बनशे। तो हवे आपणे आगळना वर्गमां जईए छे। वर्ग छे उभयजीवी। नाम ज छे उभयजीवी। एम्फिबियन्स जेने आपणे अंग्रेजीमां कहीशुं एम्फिबियन्स। तो के एवुं नाम केम पड्युं? तो के एनुं जे जीवन छे, एनो जे वसवाट छे ए जलीय वसवाट पण छे अने स्थळज वसवाट पण छे, माटे एने उभयजीवी कहेवामां आवे छे। जलीय जीवन माटे पण अनुकूलित छे अने अने स्थळज जीवन माटे पण अनुकूलित छे। दरियामां जोवा नथी मळता, मोटे भागे मीठा पाणीमां अने जमीन पर, परंतु ए सतत जे छे स्थळज जीवन जीवी शकता नथी, शक्य नथी। हमेशा जमीन पर एमनुं जीवन शक्य नथी। एमने प्रजनन माटे पाणीनी आवश्यकता रहे छे, એટલે પાણીની आवश्यकता रहे છે। બંને પ્રકારનો વસવાટ એમને જોઈએ, માટે એમને ઉભયજીવી કીધા છે। અને એવું કહેવાય છે કે પાણીમાંથી બહાર આવનાર ઉદ્વિકાસને જો સ્ટડી કરીએ તો પાણીમાંથી બહાર આવનાર પ્રથમ જીવો આ ઉભયજીવીઓ છે। તો મિત્રો એમાં આગળ વધીએ, ધ્યાન આપે સૌ। આયોજનથી શરૂઆત કરીએ તો અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે। કોણ? ઉભયજીવીઓ। અંગતંત્ર આગળ પણ જોઈ ગયા। અંગતંત્ર સ્તરીય, ત્રિગર્ભસ્તરીય। ગર્ભના 3 સ્તરો છે, બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર। દેહકોષ્ઠી શરીર રચના, દેહકોષ્ઠ અને દ્વિપાર્શ્વીય શરીર રચના ધરાવે છે। મિત્રો, મેં આગળ પણ કીધું હતું, આ 4 મુદ્દા કોમન આવી રહ્યા છે અને અગાઉના તમે સમુદાયો જો વર્ગો જુઓ તો તમે જોજો આયોજન, ગર્ભસ્તર, દેહકોષ્ઠ અને સમમિતિ સુધીના 4 મુદ્દા કોમન છે, એટલે ત્યાં રટવાની જરૂર નથી। એ 4 મુદ્દા તો દરેક સમુદાયના વર્ગના જે કંઈક મુદ્દાઓ કોમન છે એને તમે અલગ કરી દો અને જે એમાં અલગ વસ્તુ આવી રહી છે એના પર વધારે ફોકસ કરજો। આગળ વધીએ છીએ વસવાટ તરફ। વસવાટ અગત્યનો છે, તો જલીય તેમજ સ્થળજ વસવાટ। હમણાં જ વાત કરી, પાણીમાંથી બહાર આવનારા પ્રથમ પ્રાણીઓ છે, પરંતુ હંમેશા જમીન પર જીવન શક્ય નથી। પ્રજનન માટે પાણી પર નિર્ભર છે। હંમેશા જમીન પર જીવન શક્ય નથી પ્રજનન માટે। મિત્રો, આપણે ઉભયજીવીને યાદ કરતાં કરતાં આપણે થોડું વનસ્પતિમાં જઈએ તો યાદ કરજો, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી। આપણે જ્યારે દ્વિઅંગી ભણ્યા હતા ને ત્યારે મેં તમને વાત કરી હતી કે તેને પ્લાન્ટ એમ્ફિબિયન્સ કહેવામાં આવે છે। યાદ કરજો મિત્રો, વનસ્પતિના ઉભયજીવીઓ કોને? દ્વિઅંગીને। અને ત્યાં પણ મેં તમને કીધું હતું કે એ સ્થળ જ છે, પણ એને ફલન માટે, એના જન્યુઓને ફલન માટે પાણીનું માધ્યમ આવશ્યક હતું, તો એ હતા પ્લાન્ટ એમ્ફિબિયન્સ। તો અહીં વાત આવે છે, આપણે ઉભયજીવીની વાત ચાલી છે, મૂળ વાત પર આવી જઈએ, આગળ વધીએ। હવે તમને ખ્યાલ છે કે ઉપાંગો ધરાવે છે, આપણે ચતુષ્પાદની અંદર મૂક્યા છે અને ઉપાંગો ધરાવે છે। 2 જોડ ઉપાંગો ધરાવે છે। 2 જોડ ઉપાંગો ધરાવે છે। એનું શરીર ખ્યાલ છે તમને કે શીર્ષ ધડમાં વિભાજિત છે, કેટલાકમાં પૂંછડી પણ હોય છે, કેટલાકમાં શીર્ષ અને ધડમાં વિભાજિત છે। કંકાલ તંત્રની વાત કરીએ, બહિર્કંકાલનો અભાવ, અંતઃકંકાલ કાસ્થી અસ્થિ ધરાવે છે। તમને ખ્યાલ છે હવે કાસ્થી અને અસ્થિ, આપણે કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય ભણી ગયા, પણ શરીરની અંદરના જે હાડકાં છે, જે મજબૂત હાડકાં, જે અસ્થિ છે અને નરમ જે રચનાઓ છે, કાસ્થીની બનેલી રચનાઓ, આપણામાં પણ કેટલીક રચનાઓ કાસ્થીની છે અને અસ્થિનું કંકાલ છે, એટલે કાસ્થી અને અસ્થિનું અંતઃકંકાલ
મનુષ્યની વાત કરીએ તો અહીં પણ મત્સ્યની જેમ કાસ્થિ અને અસ્થિ ધરાવે છે. મત્સ્યમાં તો કેવું હતું, કાસ્થિ મત્સ્ય અલગ પડતા હતા, અસ્થિ મત્સ્ય અલગ હતા અંતઃકંકાલને આધારે સાવ. પણ અહીં કેવું છે, મનુષ્યમાં છે, આપણામાં અને ઉભયજીવીમાં પણ કેટલીક રચનાઓ કાસ્થિની છે, મોટાભાગનું કંકાલ અસ્થિનું છે, કેટલીક રચનાઓમાં કાસ્થિની બનેલી હોય છે. ચાલો ત્યારબાદ શ્વસનની વાત કરીએ. ભીની ત્વચા દ્વારા, ફેફસા દ્વારા, ઝાલર વગેરે રચના દ્વારા. તો દેડકો અલગ અલગ રીતે, દેડકાનું ઉદાહરણ લઈને ઉભયજીવીમાં આપણે દેડકો તરત યાદ આવે તો એ ભીની ત્વચા દ્વારા પણ શ્વસન કરે, ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે મિત્રો, બરાબર છે. ત્યારબાદ ડિમ્બ અવસ્થા ટેડપોલ સ્ટેજમાં ઝાલર જેવી રચના વડે પણ શ્વસન કરવું પડે તો એના અલગ અલગ પ્રકારે એ શ્વસન કરશે. મુખ કંઠનાલીય એટલે કે મુખ દ્વારા, મુખ ગુહા દ્વારા, તો ટૂંકમાં અલગ અલગ રીતે શ્વસન કરે. ત્વચા દ્વારા, ભીની ત્વચા એને શ્વસનમાં મદદ કરે છે કારણ કે એ શ્વસન સપાટી તરીકે વર્તે છે. આપણે અળસિયામાં જોયું હતું મિત્રો કે અળસિયામાં ભીની ત્વચા એ શ્વસનનું કાર્ય કરે છે, શ્વસન કરે. આગળ ઉત્સર્જનની વાત કરીએ તો મૂત્રપિંડ ધરાવે છે એક જોડ. મૂત્રપિંડ ધરાવે છે, તેઓ યુરિયા ત્યાગી સજીવો છે, પરંતુ પૂંછ ધરાવતા અને ડીંબ ધરાવતા એમોનિયા ત્યાગી સજીવો છે. મિત્રો ઉત્સર્જન એટલે શરીરમાંથી નકામા દ્રવ્યોનો ત્યાગ થવો. જલ નિયમન, આશ્રુતિ નિયમનની વાત આવે છે. જો નકામા દ્રવ્યો શરીરમાં જમા થયા છે એનો નિકાલ જરૂરી છે. તો એને ઉત્સર્ગ દ્રવ્યોને આધારે મેં તમને 3 પ્રકારના સજીવોની વાત કરી હતી, યાદ કરજો મિત્રો. અમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. આપણે કેવા છે મનુષ્ય, આપણે યુરિયા ત્યાગી સજીવો છે. તો અહીં શું કહે છે કે યુરિયા ત્યાગી છે, પરંતુ પૂંછડી ધરાવતા અને ટેડપોલ ડીંબવાળા તેઓ અમોનિયા ત્યાગી છે. એટલે પૂંછડીવાળા ટેડપોલ જે છે તેઓ અમોનિયા ત્યાગી, બાકીના યુરિયા ત્યાગી સજીવો હોય છે. તો યાદ રાખજો આ 3 પ્રકાર છે. પરિવહનની વાત કરીએ. પરિવહન બંધ પ્રકારનું પરિવહન છે. એનું હૃદય ત્રિખંડી છે અને એનું જે બ્લડ છે, એનું જે રુધિર છે, એમાં આરબીસી જે છે, લાલ કણો, રક્તકણો જે છે એ કોષ કેન્દ્રયુક્ત છે. મિત્રો યાદ કરજો, આપણી વાત કરીએ, મનુષ્યની વાત કરીએ તો આપણા જે રક્તકણો છે દ્વિઅંતરગોળ આકાર ધરાવે છે, જેની પાસે કોષ કેન્દ્ર નથી. કોષ કેન્દ્ર વિહીન રચના, મનુષ્યના રક્તકણ કોષ કેન્દ્ર વિહીન રચના છે, દ્વિઅંતરગોળ આકાર ધરાવે છે. આપણી વાત કરું છું. પરંતુ અહીં જે છે પરિવહન તંત્ર બંધ પ્રકારનું છે. આરબીસી જે છે એના, આરબીસી એટલે રેડ બ્લડ કોર્પસ્કલ્સ, રેડ બ્લડ સેલ્સ જે છે, રક્તકણો જે છે એ કોષ કેન્દ્ર ધરાવે છે, કોષ કેન્દ્ર યુક્ત છે, એ યાદ રાખશું. ત્રિખંડી હૃદય, હવે હૃદયની વાત આવી, 3 ખાનાવાળું. આપણું હૃદય 4 ખાનાવાળું, 2 કર્ણક, 2 ક્ષેપક. જ્યારે અહીં ત્રિખંડી છે, 2 કર્ણક અને 1 ક્ષેપક ધરાવે છે. તો મિત્રો યાદ રાખજો, બંધ પ્રકારનું પરિવહન છે, ત્રિખંડી હૃદય છે અને કોષ કેન્દ્રયુક્ત રક્તકણો છે. આગળ વધીએ. ચેતાતંત્ર, એનું ચેતાતંત્ર છે મગજ, કરોડરજ્જુ ધરાવે છે, બરાબર, એટલે ડેવલપ છે અને સાથે સાથે 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ પણ ધરાવે છે. આપણે જોયા છે ચેતાતંત્રો પ્રાથમિક કક્ષાથી હવે ધીમે 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 જેમ જેમ આપણે સમુદાયોમાં અને વર્ગોમાં આગળ વધી રહ્યા છે તેમ તેમ બધું જ ડેવલપ આવી રહ્યું છે, સરળથી જટિલ બની રહ્યું છે મિત્રો, સરળથી જટિલ તંત્રો થઈ રહ્યા છે. તો જ્યાં મગજ છે, કરોડરજ્જુ જે છે, એનો મતલબ એ મનુષ્યની જેમ ઘણું બધું સિમિલર આવી રહ્યું છે, એના જેવું સામ્યતાવાળું આવી રહ્યું છે. તો એ મગજ કરોડરજ્જુ ધરાવે છે, સાથે 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ધરાવે છે. મગજમાંથી નીકળતી ચેતાઓને મસ્તિષ્ક ચેતાઓ કહેવાય. મેં તમને આગળ વાત કરી હતી, એમાંની 10 જોડ એવી 10 જોડ ચેતાઓ છે મસ્તિષ્ક ચેતાઓ. આપણી વાત કરીએ તો
આપણા શરીરમાં 12 જોડ મસ્તિષ્ક ચેતાઓ છે મગજમાંથી નીકળતી, જ્યારે આમની પાસે 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ છે. બાહ્ય કર્ણનો અભાવ છે મિત્રો. કર્ણ એટલે કાનની વાત કરીએ, જેમ આપણો કાન, મનુષ્યનો કાન ત્રણ ભાગમાં વહેંચાય છે. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ અને અંતઃકર્ણ 3 ભાગમાં વહેંચાયેલો છે. બાહ્ય કર્ણ, મધ્ય કર્ણ, અંતઃકર્ણ. અહીં જે છે દેડકાની વાત કરીએ ઉદાહરણ લઈને, ઉભયજીવીની વાત કરીએ તો બાહ્ય કર્ણનો અભાવ છે. મધ્ય કર્ણ અને અંતઃકર્ણ ધરાવે છે. અને મધ્ય કર્ણમાં પણ એકદમ ડેવલપ નથી. આપણા શરીરમાં જેમ હથોડી, એરણ, પેંગડું નાના નાના અસ્થિ છે, તેમ એમાં નાનકડું એક જ અસ્થિ આવેલું છે. બરાબર છે? તો એ યાદ રાખજો, બાહ્ય કર્ણનો અભાવ છે. પાચન તંત્ર રહી ગયું. પાચન તંત્ર સંપૂર્ણ છે. અગ્ર છેડે મુખદ્વાર અને પશ્ચ છેડે મળદ્વાર નહીં, પણ અવસારણી દ્વાર નામ છે અહીં. અવસારણી દ્વાર ધરાવે છે, એટલે કે સંપૂર્ણ અન્નમાર્ગ, સંપૂર્ણ પાચન માર્ગ એ ધરાવે છે. સાથે સાથે પાચક ગ્રંથિઓ પણ ધરાવે છે. લાળ ગ્રંથિ, આપણી પાસે લાળ ગ્રંથિ છે તેમ એની પાસે એવી લાળ ગ્રંથિઓ હોતી નથી, પરંતુ અન્ય પાચક ગ્રંથિઓ હોય છે જે પાચનમાં એને મદદ કરશે. મિત્રો યાદ રાખજો, સંપૂર્ણ પાચન માર્ગ, વિવિધ પાચક ગ્રંથિઓ વાળો, પરંતુ લાળ ગ્રંથિ ધરાવતા નથી તેઓ. આગળ વધીએ છીએ. પ્રજનનની વાત કરીએ તો એકલિંગી પ્રાણીઓ છે. એકલિંગી પ્રાણીઓ છે એટલે કે નર અને માદા બે અલગ છે. દેડકાનું જ ઉદાહરણ લઈએ તો એનો છે બાહ્ય લિંગ ભેદ જો સમજવો હોય તો એ મોન્સૂન, ચોમાસાની ઋતુમાં એ એકદમ સરળતાથી સમજી શકાય છે. બરાબર છે? તો એ નર અને માદા દેડકાની અંદર અમુક ડિફરન્સ, જેમ કે નર દેડકાની અંદર સ્વર કોથળી છે, મૈથુન ગાદી છે, એ હાજર છે, જે માદામાં નથી. બરાબર? રંગ પરિવર્તનના ગુણધર્મો ધરાવે છે. તો નર અને માદામાં નાના નાના ડિફરન્સ છે, અને જેને કારણે આપણે એને ઓળખી શકીએ. એટલે એકલિંગી છે, નર અને માદા દેડકો અલગ છે. બાહ્ય ફલન છે, પરોક્ષ વિકાસ થાય છે. બાહ્ય ફલન છે એટલે ટેડપોલ અવસ્થા, ડિમ્બ અવસ્થા આવશે. અહીં 2 ટેડપોલ, ડિમ્બ અવસ્થા, સોરી, ટેડપોલ જે છે જે દેડકામાં છે, અને એક્ઝોલોટસ જે છે સેલેમેન્ડરમાં હોય છે. હું ડિમ્બ એટલે કે લાર્વા સ્ટેજની વાત કરું છું. આ 2 યાદ રાખજો, પ્રશ્ન આવી શકે. પરંતુ કેટલાક અંતઃફલન દર્શાવે છે. અંતઃફલન ઘણા મોટા ભાગે બાહ્ય ફલન છે, પરંતુ કેટલાક અંતઃફલન એટલે કે તે અંડપ્રસવી હશે. જે અંતઃફલન દર્શાવે છે, જે અંડપ્રસવી હશે, એટલે એના ઈંડા એ પાણીમાં મૂકતા હશે. જે બાહ્ય ફલન દર્શાવે છે એનું ફલન પાણીમાં બહાર થાય છે, અને અંતઃફલન દર્શાવે છે એ અંદર ફલન થશે શરીરની, અને એના ઈંડા પાણીમાં મૂકે છે. મિત્રો તો આ ડિફરન્સ યાદ રાખજો કેટલાકમાં. આગળ વધી એની વિશિષ્ટતાની વાત કરીએ તો એનું હમણાં વાત કરી તેમ શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત છે. મોટું મુખ હોય છે, શીર્ષ અને ધડમાં વિભાજિત છે. બંને જડબામાં નાના નાના દાંત આવેલા છે. આપણે દેડકાની જ વાત કરીએ તો એ દાંત એને કંઈક ચાવવામાં ઉપયોગી નથી, કારણ કે તો સીધો એનો ખોરાકને ખેંચી લે છે, ને સીધો જ ખોરાક એના જઠર સુધી પહોંચે છે. એ ખોરાકને ચાવતો નથી. એના દાંત તો માત્ર, દેડકાના દાંત તો એ ખોરાકને એને એસ્કેપ થતો એટલે કે છટકી જતો અટકાવે છે, માત્ર એને ગ્રીપ આપે છે. ત્યાં કોની વાત કરીએ? દેડકાની વાત કરીએ તો આની વિશિષ્ટતા થઈ. ઉદાહરણ ખ્યાલ છે દેડકો, સાલામેન્ડર, ઇક્થિઓફિસ. આ એક વિશિષ્ટ છે. આ ઉપાંગોવાળા છે બધા. આ ઇક્થિઓફિસ નામનું જે જીવ છે એ ઉપાંગવિહીન છે. આ એક પ્રશ્ન આવી શકે, ઉપાંગવિહીન ઇક્થિઓફિસ, એ લિમ્બલેસ કહી શકીએ આપણે એને. મિત્રો આ જે વર્ગ આવ્યો ઉભયજીવી, એ ફરીથી 3 ગૌત્રમાં વિભાજિત થાય છે. યાદ કરજો, આપણે સમુદાયો જોતા હતા, એ સમુદાયો વર્ગોમાં વિભાજિત થતા હતા. અહીં આ વર્ગ જે છે એ ગૌત્રમાં વિભાજિત થાય છે ફર્ધર. એટલે આ શું યાદ કરવું પડે છે? આપણે જે વર્ગીકરણની જે કક્ષા ભણેલા ને મિત્રો, જાતિથી શરૂ કરી, જાતિ, પ્રજાતિ, કુળ, ગૌત્ર, સૃષ્ટિ સુધી પ્રથમ ચેપ્ટરમાં, ફર્સ્ટ ચેપ્ટર. તો એ વાત અહીંયા લાગુ પડે છે, યાદ રાખશો. તો આ વર્ગ 3 ગૌત્રમાં વિભાજિત થાય છે. એનું નામ યાદ રાખીએ પહેલાં. જિમ્નોફિયોના અથવા એને અપોડા, એપોડા પણ કહેવાય છે.
કોડેટા અથવા યુરોડેલા, એન્યુરા અથવા તો એને સેલિએન્ટિયા તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ બધા વર્ગોના અને ગૌત્રના નામને થોડા અટપટા હોય છે, મેં વારંવાર કીધું, તો એને યાદ રાખવા. ફરીથી બોલું છું, જિમ્નોફિયોના, કોડેટા, એન્યુરા. તો આ ઉભયજીવીના 3 ગૌત્ર થયા. તો મિત્રો યાદ રાખજો, ઘણા બધા પ્રશ્નો અહીંથી પણ આવી શકે એમ છે. બરાબર, આજે વાત કરીને ખાસ યુરિયા ત્યાગી અને અમોનિયા ત્યાગી, મોટાભાગે યુરિયા ત્યાગી છે, પરંતુ જે પૂંછડીવાળા ઉભયજીવી છે અને ડિમ્બ અવસ્થાવાળા એ અમોનિયા ત્યાગી હોય છે. અગત્યની બીજી વાત, હૃદય 3 ખાનાવાળું છે. બીજું, એમના જે રક્તકણો છે એ કોષ કેન્દ્ર ધરાવે છે, આપણા કોષ કેન્દ્ર વગરના છે. પાછું આના પરથી પ્રશ્ન આવે, કેટલા જોડ મસ્તિષ્ક ચેતાઓ? 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ હોય છે. આ અગત્યની વાત. બરાબર છે. અને આ ઉદાહરણ યાદ રાખજો, ટેડપોલ જે છે દેડકામાં, ટેડપોલ જે ડીમ છે, અને એક્ઝોલોટસ છે એ સેલેમેન્ડરમાં. તો મિત્રો હવે આના ગૌત્રને આપણે વિગતે જોઈએ. મિત્રો, તો હવે આપણે આ વર્ગના 3 ગૌત્રને સમજીએ. તો સૌ ધ્યાન આપે. પહેલું છે જિમ્નોફિયોના, પછી બીજું છે કોડેટા અને એન્યુરા. તો આ 3 જે ગૌત્ર છે એને આપણે જોઈએ છે. ઘણા બધા પ્રશ્નો આવી શકે અહીંથી પણ. પહેલાં તો નામ યાદ રાખવા, જિમ્નોફિયોના, કોડેટા, એન્યુરા. તો ઉભયજીવી વર્ગને કેમ આવા 3 જુદા જુદા ગૌત્રમાં ડિવાઈડ કર્યા, શાના આધારે ડિવાઈડ કર્યા, એ પણ અહીં તમને ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલાં જિમ્નોફિયોના, તો તેઓ ઉપાંગ વિહીન, લિમ્બલેસ, મેં થોડો વાર પહેલાં જ તમને મેં ઉદાહરણ એક આપ્યું, ઉપાંગ વગરના, લિમ્બલેસ ઉભયજીવી છે. તેમનું શરીર કૃમિ જેવું છે, એટલે ઉપાંગો વિહીન છે. તેઓ દરવાસી હોય છે. ઇક્થિઓફિસનું ઉદાહરણ આપણે લીધું હતું, એનું નામ છે સેઝિલિયન. એને અંધકૃમિ કે બહેરા કૃમિ તરીકે પણ ઓળખાય છે. આ બધા MCQ અહીંથી આવે આ રીતે નામ પરથી. અંધકૃમિ, બહેરા કૃમિ પણ કહી શકાય. ઇક્થિઓફિસ નામ યાદ રાખજો, ઉપાંગ વિહીન, લિમ્બલેસ, શરીર કૃમિ જેવું. તો તમને ખ્યાલ આવી ગયો કે આ ઉપાંગ વગરના છે, એને ગૌત્ર જિમ્નોફિયોનામાં મૂકવામાં આવ્યા છે. આગળ વધીએ મિત્રો. હવે અહીં કોડેટામાં જોઈએ તો શરીર એનું શીર્ષ, ધડ અને પૂંછડીમાં વિભાજિત છે. શીર્ષ, ધડ અને પૂંછડી, અહીંયા પૂંછડી ધરાવે છે, પૂંછડીવાળા છે, અને સરખા કદવાળા 2 જોડ ઉપાંગો ધરાવે છે. અહીં ઉપાંગો ન હતા, અહીં ઉપાંગો આવ્યા. જો મિત્રો આટલો ફેરફાર. પુખ્ત અવસ્થાએ પણ ડિંભીય લક્ષણો જાળવી રાખે છે. પુખ્ત અવસ્થાએ એટલે તમને ખ્યાલ છે કે ડિંબ અવસ્થા, લાર્વા સ્ટેજ અને એનો પુખ્ત અવસ્થા. તો જ્યારે પુખ્ત બને છે, લાર્વા સ્ટેજમાંથી રૂપાંતરણ થઈને, ત્યારે પણ એ પોતાની એ લાર્વા સ્ટેજવાળી અવસ્થામાં જે લક્ષણો હતા એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો એ જે છે એને કહેવાય નિયોટેની. તો આ પ્રશ્ન બની જાય, આવો પ્રશ્ન પૂછી શકાય. તો એ શું કહેવાય કે લાર્વા સ્ટેજવાળી ડિંબ અવસ્થાવાળા લક્ષણો એ જાળવી રાખે છે. ઉદાહરણ લઈએ તો ખ્યાલ આવી જશે. ઉદાહરણો ખાસ યાદ રાખવા. સેલેમેન્ડર, તમને ખ્યાલ છે એનો ડીમ વિશે મેં વાત કરી, તમને અહીંયા ઉપર વાત કરી હતી, એક્ઝોલોટસ ડીમ છે. પછી છે ઉદાહરણ બીજું એમ્બી સ્ટોમા, એનું પણ એક્ઝોલોટસ ડીમ. એનું બીજું નામ છે ટાઈગર સેલેમેન્ડર તરીકે પણ ઓળખાય છે. મિત્રો આવા નામ પડ્યા હોય છે. આગળ પણ મત્સ્યમાં આવ્યું હતું સી હોર્સ, સમુદ્ર ઘોડો, ને એવા નામ આવ્યા હતા. પછી જુદા જુદા તમને ખ્યાલ છે અલગ અલગ મત્સ્યોના નામ આપણે જોયા હતા, જુદા જુદા પ્રકારના. તો આજે બધા નામ પડે, મત્સ્ય, ઉભયજીવી જેમાં હોય, પણ આજે નામ પડે
એ એના મેં તમને કીધું કે એના લુક પરથી કેવો દેખાવ છે, બની શકે કે એના પર પેલા ટાઈગર ટાઈપ સ્ટ્રીપ્સ પટ્ટાઓ હોય કોઈકની, એટલે એના જેવું કંઈક એની અંદર સિમિલર હોય, એટલે એવા નામ આપ્યા હોય છે. ચાલો, એમ્ફીયુમાં કોંગોઇલ તરીકે ઓળખાય છે. તો નામ ખાસ યાદ રાખવા, અહીંથી પ્રશ્ન પૂછી શકાય. ટાઈગર સેલામેન્ડર એમ્બિસ્ટોમા, કોંગોઇલ એમ્ફીયુમા, એના ડીમ છે એક્ઝોલોટસ ડીમ છે, યાદ રાખશું. આ પૂંછડીવાળા થયા. હવે આવે છે એન્યુરા. પુખ્ત અવસ્થાએ પૂંછડી ગેરહાજર, એટલે પુખ્ત અવસ્થા, અહીંયા પૂંછડી વગરના થઈ ગયા. અને ઉપાંગો તો ધરાવે છે, ઉપાંગો ધરાવે છે. સ્વરદંડ વિકસિત છે. સ્વરદંડ એટલે અવાજ, સ્વર કોથળી મેં તમને વાત કરી તેમ અવાજ ઉત્પન્ન કરે છે, સ્વરદંડ વિકસિત છે. બાહ્ય ફલન ધરાવે છે, ટેડપોલ ડિંબ ધરાવે છે. બાહ્ય ફલન છે. એ ઉપરાંત બાહ્ય કર્ણ ગેરહાજર છે. મધ્ય કર્ણ અને કર્ણપલ્લવ આપણે વાત કરી તેમ દેડકામાં મધ્ય કર્ણ અને કર્ણપટલ હાજર હોય છે. ઓકે, મધ્યકર્ણની વાત કરીએ તો મધ્યકર્ણમાં આપણા મધ્યકર્ણમાં 3 અસ્થિ છે, હથોડી, એરણ અને પેંગડું, પણ અહીં એટલું ડેવલપ નથી, પણ મધ્યકર્ણ હાજર છે અને એમાં એક જ અસ્થિ હોય છે એન્યુરામાં. ત્યારબાદ ઉદાહરણો લઈએ. રાના ટાઈગરીના નામ જાણીતું છે, ઇન્ડિયન ભારતીય દેડકો જે છે, ઇન્ડિયન બુલ ફ્રોગ. હાયલા જેને આપણે વૃક્ષારોહી ટ્રી ફ્રોગ પણ કહીએ છીએ. રોકોફોરસ ઉડતો ફ્લાઇંગ ફ્રોગ તરીકે ઓળખાય છે. બફો જે સામાન્ય ટોડ છે અને એની સ્કિનની અંદર ઝેરી એક ગ્રંથિઓ ધરાવે છે, એ ખાસ યાદ રાખજો મિત્રો. આ જે ઉદાહરણો છે ને, એ ઉદાહરણ પરથી જ પ્રશ્નો વારંવાર આવે છે. તો આપણે જે વર્ગ ઉભયજીવી, એ વર્ગ ઉભયજીવીને 3 જુદા જુદા ગોત્રમાં કેમ વહેંચ્યા તે અહીં તમને ક્લિયર થઈ ગયું કે જે ઉપાંગ વગરના હતા, ઉપાંગ વગરના એ જિમ્નોફિયોના, બરાબર. ત્યારબાદ શીર્ષ, ધડ અને પૂંછડીમાં વિભાજિત હતા એ કોડેટા થયા. ત્યારબાદ એન્યુરા જેમાં પૂંછડી ગેરહાજર, એટલે ગર્ભા અવસ્થામાં ટેડપોલ સ્ટેજમાં હોય પરંતુ પુખ્ત અવસ્થાએ પૂંછડી જતી રહે છે. અને આ એના ઉદાહરણો. એના ડિંભીય અવસ્થા અલગ અલગ ડિમ્બ, અહીંયા એક્ઝોલોટસ ડિમ્બ હતું, અહીં જે હતું એ ટેડપોલ ડિમ્બ છે. બધાના ઉદાહરણો પરથી પ્રશ્નો ખ્યાલ આવશે, પ્રશ્નો વારંવાર આવશે. અંધકૃમિ, ઇક્થિઓફિસ. ત્યારબાદ ટાઈગર સેલામેન્ડર એમ્બિસ્ટોમા, કોંગોઇલ એમ્ફીયુમા, વૃક્ષારોહી દેડકો હાયલા, ફ્લાઇંગ ફ્રોગ ઉડતો દેડકો રોકોફોરસ, સામાન્ય ટોડ જે છે બફો, ઇન્ડિયન બુલ ફ્રોગ જે છે રાના ટાઈગરીના. તો મિત્રો યાદ રાખજો, આ 3 ગોત્ર જિમ્નોફિયોના, કોડેટા અને એન્યુરા. મિત્રો આગળ વધીએ. હવે આવે છે વર્ગ સરીસૃપ. સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ. તેઓ પેટે સરકીને ચાલે છે, ઘસડાઈને ચાલે છે. એના વિજ્ઞાનને સરીસૃપ વિજ્ઞાન તરીકે ઓળખાય છે. તો સરીસૃપોની વાત કરીએ મિત્રો. આયોજન, અંગતંત્ર સ્તરીય, આ તમને મેં સરળ કરી આપ્યું છે. ગર્ભસ્તર, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ, દેહકોષ્ઠી પોલાણ, દેહકોષ્ઠી, સમમિતિ, દ્વિપાર્શ્વીય. તમે જોયું કે આની આગળના વર્ગમાં પણ કંઈક આવું જ હતું. તો મિત્રો એ કોમન મુદ્દા થઈ ગયા, એટલું કામ આપણું સરળ થઈ જાય છે. હવે આવે છે વસવાટ. તો વસવાટની વાત કરીએ તો સરીસૃપોનો સ્થળ જ સૌ પ્રથમ સફળ સ્થળીય જીવન જીવનારા. આનાથી પહેલાંનો જે આપણે મિત્રો વર્ગ જોયો ને, ઉભયજીવીમાં તમે જોયું કે બંને પ્રકારનું જીવન હતું. ત્યારબાદ સરીસૃપોમાં જોઈએ તો સૌ પ્રથમ સફળ સ્થળ, એટલે જ્યારે આ બધું છે ને ક્યારે કામ આવશે કે જ્યારે ઉદ્વિકાસ ઇવોલ્યુશનને જ્યારે સમજીએ ને, ત્યારે પ્રાણીઓનો જ્યારે અભ્યાસ કરતા હોય કે કયા સજીવો પૃથ્વી પર પહેલાં આવ્યા, પૃથ્વીનો જન્મ થયો, પૃથ્વી બની, ત્યાર પછી એના ઉપર જીવન કેવી રીતે આવ્યું ને, ત્યારે એ સમજવામાં
આ જે વર્ગીકરણ છે ખૂબ ઉપયોગી નીવડે છે અને જે રચનાઓ આવી છે સ્વાભાવિક છે કે સરળથી જટિલ જ બની છે મિત્રો. એ પછી પ્રાણી હોય કે વનસ્પતિ હોય, વનસ્પતિને પણ યાદ કરીએ તો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત, સરળથી જટિલ. તેમ અહીં પણ જો વાત કરીએ તો પ્રજીવ સમુદાયથી શરૂ કરીને ઠેઠ આપણે સસ્તન વર્ગ સુધી જઈશું તો ત્યાં સુધી કેવું થશે? સરળથી જટિલ જ થવાનું છે. આગળ વધીએ તો સૌપ્રથમ સફળ સ્થળ જ. અમુક જલીયો હોય છે પ્રચલન માટે 2 જોડ ઉપાંગ ધરાવે છે. બધામાં જ ઉપાંગો છે એવું જરૂર નથી. સાપની વાત કરીએ તો સાપોમાં ઉપાંગો હોતા નથી, ઉપાંગ વિહીન અવસ્થા હોય છે, એટલે યાદ રાખજો. કંકાલ તંત્રની વાત કરીએ, બહિર્કંકાલ અધિચર્મીય ભીંગડામય હોય છે અને અંતઃકંકાલ કાસ્થિ અને અસ્થિનું બનેલું છે. અધિચર્મીય ભીંગડાનું, અને તમને ખ્યાલ છે કે ઉપરની એ લોકો સ્કિન જે છે પોતાની ખેરવી નાખે છે. અને સાપની વાત કરીએ તો સાપમાં નિર્મોચન એટલે પોતાની જે કાચડી જે છે એ અમુક સમયે ચોક્કસ સમયે ઉતારી નાખે છે. તો આગળ વધીએ. પાચન માર્ગ સંપૂર્ણ છે. અગ્રછેડે મુખદ્વાર અને પશ્ચ છેડે અવસારણી, મળદ્વારને અવસારણી દ્વાર કહીશું, અવસારણી તરીકે અહીંયા ઓળખાય છે. સંપૂર્ણ પાચન માર્ગ છે, સમદંતી દાંત છે અને બહુપ્રતિસ્થાપી છે. બહુપ્રતિસ્થાપી, પ્રતિસ્થાપી દંત વિકાસનો મતલબ શું થાય કે એક વખત દાંત આવે અને એ તૂટી જાય અને ફરીથી એનું ડેવલપમેન્ટ થાય, એટલે રીડેવલપ થાય. મનુષ્યની વાત કરીએ તો આપણામાં પહેલાં દૂધિયા દાંત હોય અને એ પડે અને એનું સ્થાન કાયમી દાંત લે, એટલે પ્રતિસ્થાપી દંત વિકાસ થયો. બરાબર છે? તો અહીં પણ એવું થાય છે, પણ બહુ પ્રતિસ્થાપી એટલે મિત્રો એનો મતલબ શું થતો હશે કે જે દંત વિકાસ એટલે દંત જે છે એના ફરીથી વારંવાર ડેવલપ થતા હશે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. ઉત્સર્જન કિડની મૂત્રપિંડ દ્વારા, અને એવો યુરિક એસિડ ત્યાગી છે. આ અગત્યનું. ફરીથી યાદ કરાવું, 3 પ્રકારના સજીવો આપણે જોયા હતા: અમોનિયા ત્યાગી, યુરિયા ત્યાગી અને યુરિક એસિડ ત્યાગી. તો જે નકામા દ્રવ્યો, જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો ઘટક છે યુરિક એસિડ, માટે તેઓને યુરિક એસિડ ત્યાગી સજીવો કહીશું. પરિવહન બંધ પ્રકારનું છે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર. અપૂર્ણ ત્રિખંડી હૃદય ધરાવે છે. ત્રિખંડી હૃદયની વાત કરીએ મિત્રો, અહીંયા આ એનું હૃદય ત્રિખંડી હૃદય છે અને અપૂર્ણ છે. 2 કર્ણક અને એક અપૂર્ણ ક્ષેપક. મગરમાં ચતુષ્ખંડી, આ એક એક્સેપ્શનલ થયું તો એ યાદ રાખજો. 2 પ્રશ્ન અહીંથી બની ગયા. મગરની અંદર એટલે કે આપણું જે હૃદય છે મનુષ્યમાં ચતુષ્ખંડી છે, અહીં હૃદય ત્રિખંડી છે, પરંતુ મગરની અંદર અપવાદ એ ચતુષ્ખંડી છે, તો એ યાદ રાખજો. ચેતાતંત્ર તરફ જઈએ તો મગજ કરોડરજ્જુ ધરાવે, એટલે કે વેલ ડેવલપ કહી શકાય, ડેવલપ છે. અને મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓની 12 જોડ છે. આનાથી આગળ ઉભયજીવીમાં 10 જોડ હતી, અહીં 12 જોડ છે, એટલે આપણા જેવું જ છે. આપણી પાસે પણ 12 જોડ છે. કર્ણપલ્લવનો અભાવ છે. કર્ણપલ્લવ જે છે એ અભાવ છે. બાહ્ય કર્ણનો વિકાસ થોડો તમને જોવા મળશે, પણ કર્ણપલ્લવ નથી. પ્રજનનની વાત કરીએ, તેઓ એકલિંગી પ્રાણીઓ છે, એટલે નર અને માદા અલગ છે. નર પ્રાણી અને માદા પ્રાણી અલગ છે. અંતઃફલન થાય છે. મોટા ભાગે અંડપ્રસવી છે. બહુજર્દીય ઈંડા ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટના કવચથી આવરિત બહુજર્દી, જર્દીવાળા ઈંડા છે અને એની ઉપર કવચ છે કેલ્શિયમ કાર્બોનેટનું. મોટા ભાગના આ પ્રાણીઓ જે છે બધા અંડપ્રસવી છે. યાદ રાખજો મિત્રો. તો ડિંબ અવસ્થા અહીં ગેરહાજર. ડિંબ અવસ્થા, લાર્વા સ્ટેજ અહીં કંઈ જોવા મળતો નથી. અંતઃફલન થાય છે, ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે છે. એની વિશિષ્ટતાની વાત કરીએ, ઉપાંગો સરખા, ટૂંકા અને નહોરયુક્ત છે અને આંખ પાછળ એક કર્ણનું છિદ્ર છે. કર્ણનલિકાનું ડેવલપમેન્ટ ત્યાં જોવા મળશે. ઉપાંગો સરખા અને ટૂંકા નહોરયુક્ત છે. નહોર એટલે નખ, પણ યાદ રાખજો મેં કીધું તેમ સાપમાં ઉપાંગ વિહીન અવસ્થા હોય છે. ઉદાહરણોને યાદ કરીએ તો કોણ આવશે? અહીં બધા કાચબો છે, મગર છે, ગરોળી સાપ, કેમેલિયોન છે. આ બધા પ્રાણીઓ સરીસૃપમાં પેટે સરકીને ચાલનારા સરીસૃપમાં આવશે. હવે એ જે છે ફરીથી
4 ગૌત્રમાં વિભાજિત થાય છે। આ સરીસૃપ વર્ગ જે છે ફરીથી 4 ગૌત્રમાં। તો એની વાત આપણે કરીએ, એ કયા 4 ગૌત્ર છે? એ છે કેલોનિયા, રિન્કોસેફેલિયા, સ્કેમાટા, ક્રોકોડીલા। તો આનાથી આગળ જ્યારે આપણે વર્ગ ઉભયજીવી જોયો તો તે પણ એ 3 ગૌત્રમાં ડિવાઈડ થયો હતો, તેમ આ જે સરીસૃપ વર્ગ છે ફરીથી 4 ગૌત્રમાં ડિવાઈડ થાય છે, કેલોનિયા, રિન્કોસેફાલિયા, સ્કેમાટા અને ક્રોકોડીલા। મિત્રો અહીંથી પણ ઘણા બધા MCQ બની શકે છે, યાદ રાખજો। ઉત્સર્જન પરથી આવી શકે છે, ખાસ એના આ હૃદયની રચના પરથી આવી શકે છે પ્રશ્ન, ખાસ યાદ રાખશું। મસ્તિષ્ક ચેતાઓની જોડ ઉદાહરણો પરથી આવી શકે છે, બરાબર। હવે આપણે ત્યારબાદ આ ગૌત્રમાં આગળ વધીશું।